વાલા તાલીમાર્થી મિત્રો, આજે આપણે ટ્રેડ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોવા જઈ રહ્યા છીએ. તો આના પછીનો ટ્રેડ ઇન્ટ્રોડક્શનનો વિડીયો આપ સૌ શાંતિથી જુઓ. ત્યારબાદ એની અંદર પૂછવામાં આવતા પ્રશ્નો અને કોમેન્ટોમાં જવાબ આપો. ત્યારબાદ આપની હાજરી પણ તમે કોમેન્ટની અંદર નોંધાવશો. જય હિન્દ, હસ્તો. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક આ ટ્રેડમાં તમારે એડમિશન માટે શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ. અને આ જે ટ્રેડ છે તેનો સમયગાળો છે 2 વર્ષ, એટલે કે 4 સેમેસ્ટર. આ ટ્રેડમાં 2 વર્ષની તાલીમ લીધા બાદ તમે રોજગારની તક ઊભી કરવી હોય તો ટીવી સીડી પ્લેયર રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, ઇલેક્ટ્રોનિક શોપ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ વેચાણ જેવી દુકાનો જે છે તેમાં તમને રોજગારી મળી શકે છે. ત્યારબાદ છે BSNL, MTNL જેવી કંપનીઓ, તેમજ રેલવે, ઇસરો, નેવલ ડોકયાર્ડ, RCF, BPCL વગેરેમાં પણ જોડાઈ શકો છો. ત્યારબાદ LG, સેમસંગ, નોકિયા, સોની જેવી કંપનીઓના જે મોબાઈલ છે તે મોબાઈલ રિપેરિંગની તમે પોતાની શોપ ખોલી શકો છો. તેમજ ભારતની અમુક જે વિદેશની ખાનગી કંપનીઓ છે જેવી કે BHEL, BEML, NTPC વગેરેમાં તમે નોકરી કરી શકો છો. ત્યારબાદ મેન્ટેનન્સ માટે રોજગારની વિપુલ પ્રમાણની તકો આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ ઉપયોગી છે. સ્થાનિક કક્ષાએ જુદી જુદી જે દુકાનો છે તેમાં તમને રોજગારી મળી શકે છે. આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થી છે તે ઇલેક્ટ્રોનિક સાધનો જેની વિવિધ ખામીઓ અને પારખતા શીખી શકે છે. એનાલોગ અને ડિજિટલ સર્કિટનું સમારકામ અને તેની જાળવણી વિશે એ ઝીણવટપૂર્વક જાણી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સાધનો અને ફાઇબર ઓપ્ટિક્સનું સમારકામ અને તેની જાળવણી કેવી રીતને કરવી તેના વિશે તે શીખી શકે છે. ત્યારબાદ છે માઇક્રો કંટ્રોલર આધારિત સિસ્ટમોનું સમારકામ તે કરી શકે છે. અને LED, LCD ટીવી, મોબાઈલ ફોન જેનું ઇન્સ્ટોલેશન, સમારકામ અને જાળવણી તે કરી શકે છે. ત્યારબાદ છે જે ટ્રેડનું નામ છે વેલ્ડર. તેની શૈક્ષણિક લાયકાત છે ધોરણ 8 પાસ અને તાલીમનો સમયગાળો છે 1 વર્ષ, એટલે કે 2 સેમિસ્ટર. હવે અભ્યાસ અંતે તાલીમાર્થીની જો સિદ્ધિઓ આપણે જોવા જઈએ તો આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ તમારા માટે સ્વરોજગારીની પણ ખાસી એવી તકો ઉપલબ્ધ છે. તે ઉપરાંત ઉત્પાદન ઉદ્યોગ જેમાં ગેસ વેલ્ડિંગની પ્રક્રિયા તેમજ MS શીટ અને MS પાઇપને વેલ્ડિંગ કેવી રીતના કરવું તેના વિશે શીખી શકે છે. સ્મેવ જેવી પ્રક્રિયા દ્વારા તે MS પ્લેટને વેલ્ડિંગ કરી શકે છે. ત્યારબાદ ઓક્સી એસિડિટી કાપવાની પ્રક્રિયા દ્વારા MS પ્લેટને સીધું ઢાળવાળું અથવા ગોળાકાર કાપી શકે છે. સ્પોટ વેલ્ડિંગ મશીન, PUG કટિંગ મશીન, સ્મેવ પ્રક્રિયાના ઉપયોગ દ્વારા CI વેલ્ડિંગ વગેરેના સંચાલન કુશળતા પ્રાપ્ત કરી શકે છે. તથા આ ઉપરાંત વિદેશની જે ગલ્ફ કન્ટ્રી છે તેમાં પણ તેના માટે નોકરીની તકો ખાસી એવી ઉપલબ્ધ છે. ત્યારબાદ છે રોજગાર અને સ્વરોજગારી. એટલે કે આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ પુલ, છત, માળખા, મકાન અને બાંધકામ જેવા કામમાં જ્યાં ફેબ્રિકેશનની જરૂર પડે, જ્યાં સારા વેલ્ડરની જરૂર હોય તો તેવી જગ્યાએ નોકરીની તકો ઉપલબ્ધ છે. તે ઉપરાંત જ્યાં શીપ બનતી હોય તેવી જગ્યાએ વેલ્ડિંગનું કામ મોટા ભાગે વધારે હોય છે, તો તેવી જગ્યાએ પણ તેના માટે નોકરીની તકો ખાસી એવી ઉપલબ્ધ છે. ત્યારબાદ વિદેશની ખાનગી કંપનીઓ જેવી કે BHEL, NTPC, BEML તેવી કંપનીઓ તથા SR,
L&T જેવી કંપનીઓમાં તમને રોજગારની તકો ઉપલબ્ધ છે. તે ઉપરાંત પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ONGC, IOCL વગેરે ઇન્ડસ્ટ્રીમાં પણ તેમના માટે રોજગારીની વિપુલ તકો છે. ત્યારબાદનો ટ્રેડ છે આર્મેચર વોટર રિવાઇન્ડિંગ. આ ટ્રેડમાં એડમિશન લેવા માટે ઓછામાં ઓછું શૈક્ષણિક લાયકાત હોય છે ધોરણ 7 પાસ, અને તાલીમનો સમયગાળો છે 1 વર્ષ એટલે કે 2 સેમિસ્ટર. આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થી છે તે મોટરનું વાઇન્ડિંગ જો બળી ગયું હોય તો તેને ફરીથી રિવાઇન્ડિંગ કરવાની તાલીમ લઈ કામ કરી શકે છે. હવે આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં મોટરોનો બહોળો ઉપયોગ છે, તો એવી જગ્યાએ આ વ્યક્તિ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં મોટર રિવાઇન્ડર તરીકે નોકરી કરી શકે છે. આજના સમયમાં જો નોકરીની તકો ન હોય તો એ પોતાનો અંગત બિઝનેસ એટલે કે પોતાની અંગત શોપ પણ ચાલુ કરી શકે છે. હવે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસમાં જે સિંગલ ફેઝ 3 ફેઝ મોટરો છે તેનું રિવાઇન્ડિંગ, આર્મેચર રિવાઇન્ડિંગ એવા જાતના રિવાઇન્ડિંગ તે કરી શકે છે. હવે છે સ્વિંગ ટેકનોલોજી એટલે કે સીવણ. આ ટ્રેડમાં તાલીમ લેવા માટે ઓછામાં ઓછું ભણતર જોઈએ ધોરણ 10 પાસ. આ ટ્રેડનો તાલીમનો સમયગાળો છે 1 વર્ષ એટલે કે 2 સેમિસ્ટર. આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થીઓ છે તે દરજી તરીકે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી શકે છે. તે ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં મશીન ડિઝાઇનર મેનેજર તરીકે જોડાઈ શકે છે તથા વધારે અનુભવ મેળવી કાપડ ઉત્પાદન કોઓર્ડિનેટર તરીકે કામગીરી બજાવી શકે છે. કાપડ વેચાણ પ્રતિનિધિ બની રોજગારી મેળવી શકે છે. તેમજ સારામાં સારા ફેશન ડિઝાઇનર પણ બની શકે છે. યાન અને ફેબ્રિક જેવી ઉત્પાદન કરતી કંપની હોય તેમાં પણ એ લોકોને નોકરીની વિપુલ તકો છે. તે ઉપરાંત એપરેલ સંશોધન અને વિકાસ કર્મચારી તરીકે જોડાઈ શકે છે અને કાપડ ઉદ્યોગના સારા એવા કારીગર બની શકે છે. કાપડ ઉપર રંગ કરવાની જે કંપનીઓ છે તેમાં કાપડ ડિઝાઇનર તરીકે પણ તેઓ માટે નોકરીની તકો ઉપલબ્ધ છે. ત્યારબાદ છે એટેન્ડેડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ એટલે કે શોર્ટ ફોર્મ છે AOCP. આ ટ્રેડમાં એડમિશન લેવા માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ 10 પાસ જોઈએ. તે ઉપરાંત તાલીમનો સમયગાળો છે 2 વર્ષ એટલે કે 4 સેમિસ્ટર. આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ આપણે રાસાયણિક ઉદ્યોગના જેવા પ્લાન્ટમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે તેમજ મેન્ટેનન્સ કારીગર તરીકે આપણાને નોકરીની તકો ઉપલબ્ધ છે. તેમજ વધારે અનુભવ લઈ મેન્ટેનન્સ ઇન્ચાર્જ પણ બની શકાય છે. તેમજ નવા ઊભા થતા ઔદ્યોગિક એકમો કે જ્યાં ઇન્સ્ટોલેશનનું કામ વધારે હોય તો તેવી જગ્યાએ તે લોકોને રોજગારની તકો મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પેટ્રોલિયમ જે રિફાઇનરીઓ છે તથા જે કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ છે ત્યાં તેઓ માટે નોકરીની તકો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત ખાતર બનાવતી કંપની તેમજ જંતુનાશક દવાઓ બનાવતી કંપની તથા પેપર ઇન્ડસ્ટ્રી છે તેમાં આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ તમે નોકરી મેળવી શકો છો. હવે જે ટ્રેડ છે તે છે વેલ્ડર કમ ફેબ્રિકેટર. તેની શૈક્ષણિક લાયકાત છે ધોરણ 7 પાસ અને તાલીમનો સમયગાળો છે 1 વર્ષ એટલે કે 2 સેમિસ્ટર. આ ટ્રેડ સંપૂર્ણ રોજગારલક્ષી ટ્રેડ છે. પોતાનું ફેબ્રિકેશન વર્કશોપ ખોલી શકાય છે. તે ઉપરાંત જે ઉદ્યોગોમાં સ્ટ્રક્ચર ફેબ્રિકેશન તેમજ મેન્ટેનન્સનું કામ હોય તો તે ઉદ્યોગોમાં
રોજગારની તકો તેના માટે મળી શકે છે. સ્થાનિક કક્ષાએ જોવા જોઈએ તો જુદા જુદા વર્કશોપ છે જ્યાં વેલ્ડિંગનું કામ વધારે હોતું હોય તે જગ્યાએ તેમને નોકરી મળી શકે છે. તે ઉપરાંત જે ઉદ્યોગોમાં મેન્ટેનન્સની જરૂર વધારે હોય તો તેવી કંપનીઓ પર રોજગારીની તકો તેના માટે ઉપલબ્ધ છે. અગર જો નોકરીની તકો નહીવત હોય તો એ પોતાનો ઓવન બિઝનેસ એટલે કે પોતાની અલગ શોપ ખોલી રોજગારી મેળવી શકે છે. હવે જે ટ્રેડ છે તેનું પૂરું નામ છે કોમ્પ્યુટર ઓપરેટેડ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા. હવે કોપા ટ્રેડમાં તમારે એડમિશન લેવા માટે તમારી શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 10 પાસ હોવી જોઈએ. તેમજ તાલીમનો સમયગાળો 1 વર્ષ એટલે કે 2 સેમિસ્ટર છે. આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થીઓ છે તે સોફ્ટવેર વિકાસ કંપનીઓમાં મદદનીશ તરીકે નોકરી મેળવી શકે છે. તેમજ કોઈ કોમ્પ્યુટર સંસ્થા હોય કાં તો કોઈ સ્કૂલમાં લેબ હોય ત્યાં શિક્ષક તરીકે જોડાઈ શકે છે. તે ઉપરાંત હાર્ડવેર અને સોફ્ટવેર જે કંપનીઓ છે તેના વેચાણ વ્યક્તિ એટલે કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં તેમને નોકરી મળી શકે છે. તે ઉપરાંત પોતાનું સાયબર કાફે ખોલી શકે છે અને વિવિધ ઓફિસ તેમજ ઉદ્યોગોમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તે લોકો માટે રોજગારની વિવિધ તકો ઉપલબ્ધ છે. સેલ્ફ એમ્પ્લોય તરીકે એક પોતાની કોમ્પ્યુટર સંસ્થા ખોલી શકે છે. તેમજ વાત કરી તેમ પોતાનું સાયબર કાફે અને ડીટીપી કેન્દ્ર પણ ખોલી શકે છે તથા એક કોમ્પ્યુટર વડે દુકાન ખોલી શકે છે. ત્યારબાદ ટ્રેડ છે ફિટર. હવે આ ટ્રેડમાં એડમિશન લેવા માટે ઓછામાં ઓછું તમારી શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ. તાલીમ સમયગાળો છે 2 વર્ષ એટલે કે 4 સેમિસ્ટર. હવે આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ આપણને વિવિધ ઉદ્યોગોમાં સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રે તમારે નોકરીઓ મળી શકે છે. દાખલા તરીકે કોઈ થર્મલ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, રેલવે છે, બીજા ઘણા એવા ઉદ્યોગો છે જ્યાં તે ટેકનિશિયન ઓપરેટર તેમજ મેન્ટેનન્સ ફિટર તરીકે તે લોકોને નોકરી મળી શકે છે. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે તેઓ પોતાનું વર્કશોપ ખોલી શકે છે. ત્યારબાદનો ટ્રેડ છે ઇલેક્ટ્રિશિયન. હવે આ ટ્રેડમાં એડમિશન માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ અને તાલીમનો સમયગાળો છે 2 વર્ષ એટલે કે 4 સેમિસ્ટર. હવે આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થી છે તેના માટે રોજગારની ઘણી એવી તકો ઉપલબ્ધ છે. દાખલા તરીકે કોઈ ઉદ્યોગોમાં સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રમાં તેઓ માટે રોજગારીની તકો ઉપલબ્ધ છે. આ ટ્રેડનો જે તાલીમાર્થી છે તે પણ પાવર પ્લાન્ટ જેવા કે થર્મલ, હાઇડ્રો, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, રેલવે તથા બીજી ઘણી ખાનગી તેમજ વિદેશની કંપનીઓ કે જેમાં તે ટેકનિશિયન ઓપરેટર અને મેન્ટેનન્સ તરીકે તેમજ જીઆઈડીસી વર્કશોપ, બીજા નાના એવા ગૃહ ઉદ્યોગો તથા એવા કોઈ ઔદ્યોગિક એકમોમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થી છે તે વિવિધ બિલ્ડિંગ, હોસ્પિટલ કે ઘરનું વાયરિંગ કરી શકે છે અને સ્વતંત્ર રોજગારી મેળવી શકે છે. આ ટ્રેડમાં તાલીમ લીધા બાદ જે તાલીમાર્થી છે તે ઇલેક્ટ્રિકલ સાધનો જેવા કે વોલ્ટ મીટર, એ મીટર તથા વોલ્ટ મીટર તેના વિશે નોલેજ મેળવી શકે છે. ત્યારબાદ વિસ્ટર્ન બ્રિજ, ઓસિલોસ્કોપ, અર્થ ટેસ્ટર, ટોંગ ટેસ્ટર જેવા જે વીજ રાશિ માપવાના અલગ અલગ સાધનો છે તેનો વપરાશ કઈ રીતે કરવો તેના વિશે શીખી શકે છે. ત્યારબાદ સ્વિચ ગિયર્સ, સર્કિટ બ્રેકર, રિલે અને ટ્રાન્સફોર્મર વગેરેને ઓપરેટ કરવું કેવી રીતના કરવું, તેના મેન્ટેનન્સ કેવી રીતના કરવો, તેમાં કોઈ ફોલ્ટ આવેલો હોય તો કેવી રીતના રિપેર કરવું, તેનું ઇન્સ્પેક્શન કેવી રીતના કરવું તેના વિશે પણ શીખી શકે છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ મશીનો અને સાધનો જેનું મેન્ટેનન્સ કેવી રીતના કરવું તથા ફોલ્ટ કેવી રીતના શોધવો, તે ઉપરાંત ઓવરહોલિંગ
બ્રેકડાઉન વગેરે શોધી બહાર કાઢી તાલીમમાં એ બધું શીખી શકે છે. ત્યારબાદ જે ટ્રેડ છે તે વાયરમેન. હવે વાયરમેન ટ્રેડમાં તમારે એડમિશન માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી છે ધોરણ 8 પાસ, અને આ ટ્રેડ 2 વર્ષનો છે, એટલે કે 4 સેમિસ્ટર. આ ટ્રેડમાં તાલીમાર્થીઓ તાલીમ લીધા બાદ સરકારી નોકરી જેવી કે જીઈબી, આરએનબી, પાણી પુરવઠા વગેરેમાં વાયરમેન ટેકનિશિયન તરીકે નોકરી મેળવી શકે છે. તેમજ ખાનગી રોજગારી જેવી કે એલએનટી, રિલાયન્સ, પેપર મિલ, એસઆર જેવી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે. તેમજ સ્વરોજગાર તરીકે ઘર, ઓફિસ, બિલ્ડિંગ, કોઈ હોસ્પિટલ છે તો તેવી જગ્યાએ વાયરિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ ટ્રેડમાં તાલીમાર્થીઓ વિસ્ટર્ન બ્રિજ, ઓસિલોસ્કોપ, અર્થ ટેસ્ટર, ટોંગ ટેસ્ટર વગેરે વીજ માત્રા માપવાના સાધન વિશે શીખી શકે છે. તેમજ આર્મેચર વાઇન્ડિંગ, સિંગલ અને 3 ફેઝ મોટર વાઇન્ડિંગ અને નાનું ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ કરી શકે છે. સ્વિચ ગિયર્સ, સર્કિટ બ્રેકર, રિલે અને ટ્રાન્સફોર્મર વગેરેને કેવી રીતના ઓપરેટ કરવું, તેની જાળવણી કેવી રીતના કરવી, તથા ચકાસણી કેવી રીતના કરવી તેના વિશે શીખી શકે છે. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ મશીનો અને સાધનો કે જેને નિયમિત તથા નિવારક જાળવણી કરવાની હોય, તે ઉપરાંત ઓવરહોલિંગ, બ્રેકડાઉન જેવું ફોલ્ટ શોધી ફોલ્ટનું નિવારણ લાવવાનું હોય તે જગ્યાએ આ તાલીમાર્થીઓને તાલીમ આપી તેઓ માટે વિવિધ નોકરીની તક ઉપલબ્ધ છે. તો આપણે સમરી જોઈએ કે આજે આપણે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, વેલ્ડર ટ્રેડ, આર્મેચર મોટર રિવાઇન્ડિંગ, સુઇંગ ટેકનોલોજી, એટેન્ડેડ ઓપરેટર, બોઇલર પ્લાન્ટ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, ફિટર ટ્રેડ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન તથા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા ટ્રેડ વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો થેન્ક યુ.